વરસાદથી વૃક્ષ ધરાશાયી થઈ ગયા છે। ગુજરાત કોલેજ પાછળ વિશાળકાય વૃક્ષ જે ધરાશાયી થયું છે। એલિસ બ્રિજ જીમખાના પાસે વૃક્ષ ધરાશાયી થતાં જ રસ્તો બંધ થઈ ગયો છે। ફાયર વિભાગ દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી ચાલી રહી છે। અમદાવાદમાં શરૂ થયેલા વરસાદના કારણે અને જે પવન ફૂંકાયો હતો તેને લઈ અને જે વિશાળકાય વૃક્ષો છે તે અત્યારે ધરાશાયી થયા છે। જે રસ્તો છે જે આપ જોઈ શકો છો તે એલિસ બ્રિજ જીમખાના પાસે એટલે કે ગુજરાત કોલેજની પાછળથી જે મુખ્ય માર્ગ પસાર થઈ રહ્યો છે ત્યાં એક ઝાડ રસ્તા વચ્ચે જ તૂટી પડ્યું હતું, જેને લઈ ફાયર વિભાગની ટીમો અત્યારે જે ઝાડ છે તેને હટાવવાની અને તેને કાપી અને રસ્તો ખુલ્લો કરવાની તજવીજ શરૂ કરી છે। કોઈ હાલ કોઈ ઈજાગ્રસ્ત નથી। ફાયર બ્રિગેડ જેવો કોલ તારીખ સ્થાનિક અમે તરત જ જગ્યા ઉપર પહોંચી ગયા અને તરત જ બંને બાજુના રોડને બ્લોકેજ કરી કોઈ બીજી જાનહાની કોઈને ના થાય એના માટે થોડુંક ટ્રાફિક ડાયવર્ઝન અમારી બંને ગાડીઓ પીસીઆર અને અમારી વન ગાડી બંને સાઈડ રોડ સાઈડ ગોઠવી મેનેજમેન્ટ કરી કોઈ પબ્લિક બિનજરૂરી આવી ના જાય, કોઈ ટકરાઈ ના જાય, કોઈ અથડામણ ના થઈ જાય એના માટે થઈને એ વ્યવસ્થા કરવામાં આવી છે। અને અત્યારે ફાયર વિભાગ તરફથી પણ કામગીરી ચાલી રહી છે। ઝડપથી જેમ બને એમ ઝડપથી વાહન વ્યવહાર ફરીથી શરૂ થાય એવા અમારા પૂરતા પ્રયત્નો ચાલુ છે। પોલીસ દ્વારા જે બંને સાઈડના રસ્તા છે તે બંધ કરી અને કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે, જેથી કરીને ટ્રાફિક વ્યવહાર રાબેતા મુજબ થઈ શકે અને આ બનાવમાં કોઈ પણ વ્યક્તિને ઈજા ન પહોંચે। કેમેરામેન કુંતલ મહેતા સાથે